વાલા મિત્રો બધાને જય માતાજી, જય મહાદેવ. હું પ્રકાશ મંડોરા, ફિલ્મ કોમેડી કલાકાર, અને આ છે તુષારભાઈ પટેલ. મિત્રો, આજથી અમે અને પ્રકાશભાઈએ ચારધામની યાત્રા સાથે પંચ કેદાર, આજે અમારો પહેલો દિવસ છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ ઉપર છીએ અને અમારી નેક્સ્ટ ફ્લાઇટ છે દિલ્હીની. હવે અમે દરેક દિવસ લગભગ અમારો પ્રોગ્રામ 10થી 15 દિવસનો છે. હવે દરેક દિલ્હી અમારા ટોટલી આખા દિવસના બ્લોગ્સ, કેવી રીતે ચારધામની યાત્રા, પંચ કેદાર, કેટલા કિલોમીટર છે, સંપૂર્ણ માહિતી અમે અમારા દરેક ચેપ્ટર વાઇઝ બ્લોગમાં આપીશું. તો આજે ડે 1ની શરૂઆત થઈ છે અને પહેલા દિવસે અમારી અને પ્રકાશભાઈની જર્ની ચાલુ થાય છે અમદાવાદ એરપોર્ટથી. ચલો આગળ દિલ્હી ઉતરીને મળીએ છીએ. અને ભાઈઓ, આ વ્લોગ એટલા માટે બનાવી છે કે ઘરે બેઠા તમને બધા દર્શન થાય. અને બીજી વસ્તુ, ઘણા ચારધામ ના જ્યાં હોય, જવાના હોય, તો એનું પ્લાનિંગ કઈ રીતે કરવું, કઈ રીતે શરૂઆત હશે, ક્યાં જવું, કઈ રીતે રહેવું, એ બધી માહિતી તમને આ વ્લોગમાં મળશે. તો પછી તમે ભૂલતા નહીં, અમારા વ્લોગને, આ ચેનલને, પેજને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખો. એટલે ઘરે બેઠા તમારે 15 દિવસ આનંદ કરવાનો છે. અને હું એટલે તમને ખબર છે, હસી મજાક તો ચાલુ રહે છે, કોમેડી ધમાલ તો મારા પેજ ઉપર તો આવવાનું છે, પણ આમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. બરાબર ને? આ વિડીયો પાછળનો અમારો મેન ઉદ્દેશ એવો છે ને કે દરેક વ્યક્તિને, સનાતનીને આપણા ચારધામની યાત્રાનું મહત્ત્વ સમજાય. અમે એવું નથી કે ખાલી સ્થળ જ બતાવીશું, પણ એ સ્થળનું શું મહત્ત્વ છે, કેટલા કિલોમીટર છે, કેવી રીતે ચાલવાનું છે, શું શું તકલીફ પડે છે અને શું શું સાથે લઈ જવાનું છે, કેવી રીતે ક્યાંથી શરૂઆત થાય છે યાત્રાને, અમે સંપૂર્ણ તમને એની માહિતી આપશું. એટલે બધી સંપૂર્ણ માહિતી તમે મળશે ઘરે બેઠા. પણ અત્યારે અમારા ટેબલ ઉપર આવી ગયો છે નાસ્તો, મસ્ત મજાનો. શું છે? ઢોસા આવ્યા છે, ઇડલી આવ્યા છે ને સેન્ડવિચ આવી છે ને કોલ્ડ કોફી તો બધું તુષારભાઈ મોકલાવી દીધું છે. તો આના અમે પેટ ભરીને ખાઈ લઈ. સવારના કેટલા વાગ્યા છે? અમારે 5:30 થવા આવ્યા છે. બરાબર? તમે જાગ્યા છો તો હું વિડીયો તમે જોઈ લીધો છે. હા, તો અમે વ્લોગને કન્ટિન્યુ કરતા રહીશું. બરાબર? હવે મળીએ આપણે દિલ્હી એરપોર્ટ. અને દરેક આખા દિવસના જેટલા પણ અમારા વિડીયો બનશે, એટલે આજની તારીખનો જે કંઈ અમે વિડીયો બનાવ્યો એ આવતીકાલે, મતલબ તમને જોવા મળશે એક દિવસ લેટ, પણ અમે ડે વાઇઝ તમને સંપૂર્ણ માહિતી આપીશું. તો કોઈ પણ એવું નથી કે અમે અમદાવાદથી શરૂ કરીએ, દરેકને અમદાવાદથી શરૂ કરવી, પણ યાત્રા શરૂ હરિદ્વારથી થાય છે. એટલે અમારે અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી બાય કાર અમે હરિદ્વાર પહોંચવાના છીએ. ત્યાંથી અમારી યાત્રા શરૂ થશે તમારા બધાના મિત્રો સાથે. શરૂ થશે આપણી મસ્તી ધમાલ, અને સાથે સાથે બધા ભગવાન દેવી દેવતાના દર્શનની. બરાબર? વ્લોગમાં બન્યા રહેજો, મોજ કરીએ. કરી લીધું છે, એવું જમી લીધું છે કે કાલ સુધી કોઈ ના હાલે ને ખાવાનું તો પેટમાં હમ ચિંત્યાની બિલાડા બોલશે નહીં. પણ હવે અમે આવી જઈએ છીએ, હું તુષારભાઈ બે વિમાનમાં બેસી ગયા છીએ. ફોરેનમાં અને સિટીમાં રહેતા એના માટે પ્લેન, અને આપણા ગામડાવાળા માટે બલૂન. બારી સીટ આવી છે નહીં માને. બારી આપણે ગામડાવાળાને છે ને ગમે તો બાખા પણ ટેવ હોય, એટલે બારી જ મળે આપણને. બસ હવે અમારી જર્ની અમદાવાદથી શરૂ થઈ ગઈ છે. હું ને પ્રકાશભાઈ બંને ફ્લાઇટમાં બેસી ગયા છે. 7:30ની ફ્લાઇટ છે ટેકઅપ ટાઈમ. અને સી યુ સૂન દિલ્હી લેન્ડ થઈશું. ત્યાંથી અમારી કાર અમારા માટે વેઇટ કરે છે હરિદ્વાર માટેની. આગળ મળ્યા હરિદ્વારમાં. બરાબર ને? તમે આ વ્લોગ આખો જોજો, ડે ટુ ડે આવશે. અમે 20 દિવસ ફરવાના છે, 20 દિવસના 20 વ્લોગ આવવાના છે. તમારે આનંદ કરવાનો છે. બરાબર ને? હવે વિમાન ઉડશે ને ભાઈ, બલૂન. ભગવાનને પ્રાર્થના કરીએ કે જેવા ઉડીએ છીએ એવા નીચે ઉતરીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. તુષારભાઈ અમદાવાદથી દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અને હવે દિલ્હીથી જવાનું છે હરિદ્વાર. અમારા માટે અમારા ડ્રાઈવર રાજેશભાઈ અમારી રાહ જોઈ રહ્યા છે. અમારા જિગ્નેશભાઈ મોદી, પૂજન હોલિડે વાળા ભાઈએ બધી એરેન્જ કરી આલી છે. હા તુષારભાઈ, ગાડીનું અરેન્જમેન્ટ. જિગ્નેશભાઈ થાઈલેન્ડ જાય ને તને બધું એરેન્જ આ કરે, અને તુષારભાઈ અહીં આવે એટલે જીગાભાઈ માથે ફરજ છે. ભાઈઓ બન્યા છે, મિત્ર બન્યા છે, તો હવે લડશે તો ખરા જ. હા, તો એરપોર્ટ ઉતરી ગયા છીએ, હવે હરિદ્વાર જવાના છીએ અને આ વ્લોગને કન્ટિન્યુ આગળ કરીએ છીએ. અને પ્લાનિંગની અંદર યાત્રામાં કોઈ એવું ફિક્સેબલ ટાઈમિંગ પર નથી જતા. જેટલા દિવસ રોકાવું હોય એ રીતે અમારી રીતે પ્લાન કરશું. આજે ક્યાં જવું છે અમે મરજી નક્કી કરશું. એટલે ફ્રી ટ્રાયલ્સની એક ટૂર તો ના કહી શકાય, પણ એક યાત્રા કહી શકાય.
એટલે કોઈ અમને પોતાને ખબર નહીં કયા દિવસે અમે ક્યાં પહોંચ્યું ને ક્યાં શું કરશું. આરામથી જર્ની છે, આરામથી દર્શન કરવાના છે, મજા કરવાના છે. તો દિલ્હી એરપોર્ટ તમે જો આવી જાય છે, બરાબર. તો હવે આના કન્ટિન્યુ કરીએ છીએ. નથી પકાભાઈ કે લોકોને એમ ખબર હોવી જોઈએ કે આવતીકાલે ક્યાં જવા છે. લોકોની માટે સરપ્રાઈઝ હોવી જોઈએ કે ઉત્સુકતા રહેવી જોઈએ કે કાલે શું થશે. કાલે શું થશે કોઈને ખબર નહીં. કુંવારા હોય એને તો હપુચી નહીં, પહેણેલાનો તો એમ જ છે કે કાલે મરેલા છે. ચાલ વાંધો નહીં, ચાલો આગળ કન્ટિન્યુ તમને મોજ કરીએ, બતાવીએ. ગાડી આવે એટલે બેસીએ અને હરિદ્વારની જર્ની બ્લોગમાં બતાવજો. ભાઈઓ ભાઈ વિમાનમાંથી ઉતરી ગયા દિલ્હી અને પછી ગાડીમાં બેસી ગયા. સ્પેશિયલ ગાડી બોલાવી છે ભાઈ, દિલ્હીથી હરિદ્વાર અમને લઈ જશે. રાજેશભાઈ આવી ગયા છે જો. હા कैसे રાજેશભાઈ? बढ़िया बढ़िया मस्त. ભાઈ રાજેશભાઈ તો यहाँ से દિલ્હી છે તો એમને તો હિન્દી બોલવું પડે ને, એમને હિન્દી આવડે, ગુજરાતી ના આવડે. અને આપણે ગુજરાતના એટલે હવે દિલ્હીથી ગુજરાતથી દિલ્હી આવી ગયા છીએ તો હવે હિન્દી બોલવું પડશે, નકર રોમિંગ લાગશે. હા ભાષા બદલાય ને રોમિંગ લાગે ભાઈ. તો ભાઈ આવી જાય છે. તો ભાઈ દિલ્હીથી હરિદ્વાર જવાનું છે ને હરિદ્વારથી ચારધામની યાત્રા ચમની કરવી, કઈ રીતે જવું એની આખી ડિટેલ્સ અમે આ વ્લોગમાં જણાવતા રહી છીએ. મારા મોટાભાઈ તુષારભાઈ તમને આખી डिटेल कैसे. मित्रों मैं अभी हिंदी में बोल रहा हूँ क्योंकि सारे भाइयों को इसकी इन्फॉर्मेशन लगे. रोमिंग लागे से हमको. रोमिंग लगता है. चलो हमें इन्फॉर्मेशन इसलिए है क्योंकि कल किसी भी कोई भी हिंदू हमारे सनातनी भाई चार धाम की यात्रा का प्लान अपने अपनी फैमिली के अपने मदर फादर के लिए कर रहे हैं तो इनके लिए ये ब्लॉग बहुत ज़रूरी है समझना कि कैसे यात्रा शुरू होती है और कैसे जाते हैं. तो दिल्ली से कोई भी भारतवर्ष से कहीं भी से भी यात्रा आप शुरू कर रहे हो तो आपको हरिद्वार पहुंचना रहता है. चार धाम की यात्रा शुरू होती है हरिद्वार से. तो नज़दीकी बेटर देन एयरपोर्ट रहता है दिल्ली. तो आप कहीं से भी आओ तो दिल्ली एयरपोर्ट पे आओ सजेशंस के लिए. और दिल्ली एयरपोर्ट से आप गाड़ी बाय कार जा सकते हो. 220 किलोमीटर है, करीबन 4 से 5 घंटे कार में लगते हैं. और आपको चार धाम की यात्रा के लिए सबसे पहले ऑनलाइन पंजीकरण कराना बहुत ज़रूरी है क्योंकि बिना रजिस्ट्रेशन पे आपको यहाँ पे एंट्री नहीं मिलेगी. और ऑफलाइन में भी रजिस्ट्रेशन होता है लेकिन हरिद्वार जाने के बाद वहाँ पे बहुत लंबी लंबी लाइनें होती है. तो अगर आपकी यात्रा आ रहे हो तो प्री प्लान करके उसकी वेबसाइट से आप रजिस्ट्रेशन कर ले और रजिस्ट्रेशन के बाद आप जाए दिल्ली एयरपोर्ट पे आए, वहाँ से 4 से 5 घंटे हरिद्वार पहुँचे और हरिद्वार से आगे की यात्रा कैसे होती है वो हम आपको अगले ब्लॉग में बताएंगे. तो ભાઈઓ કેવી મસ્ત રીતે ઇન્ફોર્મેશન તુષારભાઈ બધું આલી દીધું, કહી દીધું ને. બસ તારે હવે અમે ગાડીમાં છીએ, હવે અમે પહોંચ્યું 3-4 કલાક પછી હરિદ્વાર. બરાબર, વચ્ચે થોડું જમી લઈશું, પેટમાં ભૂખ લાગે ને. જમી અને પછી હરિદ્વાર પહોંચીએ, પછી આગળના બ્લોકમાં આપણે આગળ વધીએ. આગળની માહિતી બધા તમને આલતા રહીશું. બરાબર. તુષારભાઈ હા ઓ હર હર ગંગે, હર હર ગંગે. ભાઈ વાલા મિત્રો વાત થઈ હતી ને કે ભાઈ આપણે હવે હરિદ્વાર જવાનું છે. હરિદ્વાર ગંગા ઘાટે આવી ગયા છે, જોઈ લો. તુષારભાઈ પટેલ જય ગંગે. કેમ છો મિત્રો? અમે તમને કીધેલું એ પ્રમાણે હરિદ્વાર અત્યારે અમે પહોંચી ગયા છીએ અને હું પકાભાઈ ગંગા સ્નાન કરીને અત્યારે ગંગા ઘાટના ઉપર આવ્યા છીએ. તમને પકાભાઈ નીચે ગંગા માતાનું મંદિર બતાવશે. મા ગંગાનું મંદિર છે. ઓકે, આ ટાવર છે હરકી પોડી છે. હરકી પોડી અને ત્યાં આગળ ટાવર છે. ટાવર છે. સંખ્યામાં બધા ભાઈ ભક્તો બધા હા ગંગા ઘાટે સ્નાન કરી અને પોતાના સપના પૂરા કરવા માટે આવ્યા છે. જ્યારે પણ અહીંયા આવો તો તમે હરિદ્વારમાં કોઈ પણ જગ્યાએ રોકાઓ તો તમારે સૌથી પહેલું એ કહેવાનું હરકી પોડી જવું છે. કોઈ પણ ટૂક કે લોકલ રિક્ષા કે ઓટો તમારી પાસે 20 રૂપિયા લેશે કોઈ પણ લોકેશન પરથી. અહીંયા પણ શટલ ચાલે છે. તો તમારે પુલ ઉપર તમને ઉતારશે. એ પુલ ઉપરથી રાઈટ સાઈડમાં નીચે ઉતરીને પુલના નીચેથી સીધું જ તમારે અહીંયા આવવાનું છે. અહીંયા આવશો એટલે હરકી પોડી આવશે સીધી. હરકી પોડીમાં આખું ગંગા ઘાટ બનેલો છે સરસ મજાનું અને પાઇપો અને સાંકળો પર લગાવી લે જેથી કરીને પાણીના બહાવમાં કોઈ જતું ના રહે. સેફ્ટી પણ ફૂલ છે. એટલે સૌથી પહેલાં યાત્રાની શરૂઆત ગંગા માતાના સ્નાનથી કરવી જોઈએ. શું કહેવું પકાભાઈ તમારું? વાત સાચી છે. અમે તો આવતા નંગા ને કોઈ પછી બ્લોગ બનાવીએ
જાહેર આપણે બધું કરીએ બોલીએ પણ પહેલાં નહીં લઈએ, કારણ કે આપણે કોઈ પાપ તો કર્યા નહીં, પણ અજાણતાથી કંઈક પાપ થઈ ગયો અને હવે આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે ગંગામાં ડૂબકી મારવાથી આપણા પાપ 7 ડૂબકી મારવી પડે. 7 ડૂબકી મારી, પણ ભાઈ એક બરફ જેવું ઠંડુ કેવું ખબર છે, ફ્રીજમાંથી કેવો બરફનો ગોંગડો બૈરામ ઘસે કેવું થાય એવું ઠંડુ બરફ, પણ એક વાર પડી જાય ને પછી બહાર નીકળવાનું મન થાય જો નહીં. તમે ગંગા સ્નાન કરવા ગયા અને હાથ નાખીને પાણી ચેક કર્યું તો સ્નાન નહીં થાય. ભૂસકો તમારે આંખ બંધ કરીને જય ગંગેથી પહેલી વાર કૂદી નાખવાનું છે, એટલે બોડી ટેમ્પરેચર સેટ થઈ જશે, પછી તમને મજા આવશે. પેલી 500 નોટો પડી હોય કોઈ લઈ લો, જો એકદમ આંચકો માં લઈ લે છે એમ પાણી પડી જવાનું. તો હવે બધાને આખો ઘાટ બતાવી દો, તમે જોઈ લો. એ તમને આખા ઘાટના દર્શન કર્યો પાછલા કેમેરાથી. નીચે ટાવર આવી ગયો, બાકી ગંગા નદી ઘાટા બધા. હર હર મહાદેવ. અને પ્રકાશભાઈ અત્યારે એ તો પાછળનું સર છોકરાઓમાં 2 બાજુ માતાજી બિરાજમાન છે, તો એના પર આપણને દર્શન થઈ જાય. તો પક્કાભાઈ થઈ જાય 2 માતાજીના દર્શન કરવાનું. હાલો વાહ. ચલો તો પછી આગળ બધા ભક્તોને બતાવીએ મનસા દેવી માતાના દર્શન, શક્તિપીઠના ચંડી દેવી. અને ચંડી માતાના. ચલો તો આગળ મળ્યા મનસા દેવી માતાના મંદિરમાં. પીઠમાંથી મનસા દેવી શક્તિપીઠ જે મોટું નામ છે, મા ભગવતી માના દર્શન કરવા જઈએ છીએ. જો આ બજાર છે ભાઈ, બજારમાંથી આપણે ચાલતા જવાનું, ત્યાં ભાઈ રોપ વે પણ છે અને ઇલેક્ટ્રિક બાઇકો પણ તમને મળે, એ તમને 50 રૂપિયામાં ઉપર લઈ જાય. તો આપણે જઈએ ઉપર અને પછી આગળ દર્શન. મિત્રો હવે અમે હરિદ્વાર મનસા દેવી 51 શક્તિપીઠમાંથી મા ભગવતી માનું નામ છે, શક્તિપીઠ છે, અને દર્શન કરવા માટે અમે રોપ વેમાં ચડી રહ્યા છીએ. અને ચંડી દેવી મંદિર અમે પહોંચી નહીં શકીએ, કારણ કે અત્યારે અહીંયા 4:30 થી 5 વાગી ગયા છે. તો કદાચ તમે રિટર્નમાં જ્યારે આવશું પંચકેદાર કરીને, જ્યારે હરિદ્વાર ઉતરશું ત્યારે તમને ચંડી દેવીના દર્શન કરાવશું. હા, જો આજે પોસિબલ હશે તો સીયુસુન 100% ટ્રાય કરશું જવાનું. બાકી મનસા દેવીના દર્શન તો મનસા દેવીના દર્શન શક્તિપીઠના તો આજે થવાના છે, અને એ પણ અમારું કમિટમેન્ટ છે કે તમને ચંડી માતાના પણ દર્શન કરાવશું, પણ રિટર્નમાં જ્યારે આવશું ત્યારે, અને જો ટાઈમ હશે તો આજે જ કરાવીશું. જો અમે રોપવેમાં બેસી ગયા છે અને ઉપર પહોંચીને તમને માતાજીના દર્શન કરાવીશું. બસ અને સામે ચંડી દેવી મંદિર સામે. અને હું તમને સામે ચંડી દેવીનું મંદિર પણ બતાવું. આ સામે આ ઝાડની પાછળ ડુંગર છે, ત્યાં આગળ ચંડી દેવી એ મોટું મંદિર દેખાડું ને, આ થઈ ગયું મેં ચંડી દેવી. હા, દર્શન થઈ ગયા ભાઈ. જો કપાળા નિશાની સાથે પ્રૂફ સાથે આયા. તમને મનસા દેવી માતાના દર્શન કરાવી દીધા છે, તમને સરસ મજાના માતાજીના દર્શન કરો. હવે અમે કોશિશ કરીએ છીએ ચંડી દેવી જવાની. જો તમારા બધા ભાઈઓનો પ્રેમ અને માતાજીના આશીર્વાદ હશે તો આજે જ પૂરું થશે માતા ચંડી માતાનું. નહીં તો જો ટાઈમ પતી ગયો છે, મંદિર બંધ થઈ ગયું છે, તો રિટર્નમાં તમને પણ 100% દર્શન જરૂર કરાવશું. એટલે હરિદ્વારની અંદર 2 શક્તિપીઠ આવેલા છે, મા ચંડી દેવી અને મા મનસા દેવી. જે મનસા દેવીની અંદર પણ રોપવે છે અને ચંડી દેવી માતાના પર પણ રોપવે છે. બધી માતાજીઓ પહાડ ઉપર જ બેઠેલી છે, આપણા બધાનું ઉપરથી ધ્યાન રાખવા માટે. તો પક્કાભાઈ શું કહેવું તમારું? બરાબર છે ભાઈ. માતાજી જો પાછળ જે પહાડ દેખાય છે ને એ ચંડી માતાનો પહાડ છે. બરાબર. એટલે ભાઈ માતા ભગવતી શક્તિ તો બધાનો આનંદ કરાવે છે. બસ આ કંઈક એવા કર્મો હારા કર્યા છે ત્યાં ચારધામની જાત્રામાં નીકળ્યા. હવે રસ્તામાં બધા એવું કહે છે કે પંચકેદારમાં તો અમારા પક્કાભાઈ થોડા હરબડી ગયા છે, તો મારા પગે ઓપરેશન ભાઈ 28 કિલોમીટર ને 20 કિલોમીટર એવું પહાડમાં ચડવાનું છે. પણ જો ભાઈ દાદા કરશે, માતાના આશીર્વાદ હશે તો બધું થઈ જશે. નગર આપણા પક્કાભાઈને ટાંગા ટોળી કરી બાંધીને લઈ બાકી ઘોડા પર ગધેડો બેસી જશે. बराबर बस हंसी मजाक चलते आनंद करिए छी। हेलो मित्रों, अभी हल्की पौड़ी हरिद्वार में गंगा आरती का समय हो चुका है। यहाँ का ये लाइव दर्शन है। रोज डेली शाम को 6:30 से 6:45 बजे तक आरती होती है। तो ये पावन गंगा मैया के दर्शन सभी श्रद्धालु भक्त यहाँ पे दर्शन के लिए लाइन से कतार में बैठे हुए हैं। अभी गंगा माता की पूजा चल रही है। थोड़े समय में यहाँ पे आरती शुरू होगी।
હા તો મિત્રો ચાર ધામની યાત્રાનો પહેલો દિવસ આપણે અહીં પૂરો થયો. પહેલા દિવસનો આખો વ્લોગ તમને શરૂથી લઈને અમદાવાદ એરપોર્ટથી લઈને ઠેક આજની ગંગા ઘાટની મહાઆરતી સુધીના દર્શન તમને કરાયા. અને અમે બે ભાઈ આવી જાય છીએ રૂમમાં, બરાબર પેટ ભરીને જમીને આવી જાય છીએ. વ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે આવતીકાલનો બીજો નવો વ્લોગ આવશે, એ પણ અમે આવી રીતે બનાવીને તમને પહોંચતો કરશું. તો આ વ્લોગને તમે જુઓ, આનંદ કરો અને તમારા બધા મિત્રો હગાવાલાને વધારે પડતો શેર કરો, બરાબર ને? એટલે બધાને ખબર પડે ચારધામ અને હરિદ્વારની યાત્રા કઈ રીતે થાય છે. ઓકે, આવતીકાલના બ્લોકમાં શું આવશે સબ ગેસ્ટ કરો, કોમેન્ટ કરો, અને જો તમે પરફેક્ટ કહેશો તો તમારા માટે કંઈક સરપ્રાઈઝ અમારા તરફથી જરૂર હશે. હા, છેલ્લે રૂબરૂ નહીં મળે ને તો ગૂગલ પે કરશું. હા, 100%. પણ તમને કંઈક ને કંઈક જે ભગવાન ગમતા હોય, જે ભગવાન ગમતા હોય ભગવાનની મૂર્તિ લાવવાની. આ આવતીકાલનો શું પ્રોગ્રામ છે, આ બ્લોકમાં જે સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવશે એના માટે અમે એને સામેથી મેસેજ કરીને પૂછશું, અને એની જે કંઈ બી ભગવાનની પ્રસાદ કે જે કંઈ બી એની ભગવાનની મૂર્તિ લાવી છે, કંઈ પણ એની જે ઈચ્છા હશે ને એ અમે પૂરી કરશું, સાથે લઈને આવશું અને એડ્રેસ ઉપર એને કુરિયર કરશું. આ અમારું કમિટમેન્ટ છે. તો સારા ફ્રેન્ડ ફોલોવરને અમારા તરફથી ગિફ્ટ, આ ગિફ્ટ છે, પણ સરપ્રાઈઝ છે. કાલે અમારો પ્રોગ્રામ શું રહેશે એ અમને જણાવવાનું છે. બસ, તમારે. જેનો પ્રોગ્રામ સાચો હશે તો 100% એ ગિફ્ટનો હકદાર છે. બીજા બ્લોગમાં શું આવવાનું છે, કઈ જગ્યાએ અમે જવાના છીએ, શું શું તમને બતાવવાના છે, એ કોમેન્ટ દ્વારા તમારે એડવાન્સમાં કહી દેવાનું છે. જેનું સાચું પડે એને તમારી મનગમતી ગિફ્ટ તમને મળશે. ગિફ્ટ કહીએ છીએ અમે જે જગ્યાએ ફરવાયા છીએ ત્યાંથી લઈને આવતા હોય એવી. પણ એનો સમય મર્યાદા છે કાલે સાંજે 6 વાગ્યા સુધીની અંદર એને કોમેન્ટમાં જવાબ આપી દેવાનો છે હા. કે શું છે. કેમ કે કાલે આખા દિવસના જે કંઈ બી અમે વિડીયોઝને કંઈ પણ બનાવશું તો એ રાતે 6, 7, 8 વાગ્યા પછી આખા દિવસનો આવતીકાલનો બ્લોગ પણ તમને રાતે મળવાનો છે. તો જે બ્લોગ બને એના પહેલાં એને સાંજે 6 વાગ્યા સુધીની કહી અંદર દેજો. જવાનું છે. કહી દેજો. 100% એને જે કંઈ બી માતાજીની ચલો માતાજીની ગંગા માતાની મૂર્તિ એમને જે કંઈ બી સબસ્ક્રાઈબર એકથી વધારે પણ હશે તો અમે એટલી મૂર્તિ લાવશું અને એમને કુરિયર દ્વારા એમના ઘરે જરૂર મોકલાવશું. બરાબર. તો જય ભોલે, જય ગંગામાં. હવે બધા બીજા બ્લોગમાં મળીએ. આવજો બધાને. જય માતાજી. ગુડ નાઇટ. અમે હોઈ જઈએ. આજનો બ્લોગ પૂરો થયો. ચલો આવતીકાલે મળીએ 20 તારીખે 20 એપ્રિલ 2026. સબ ગેસ કરજો કે અમે ક્યાં જવાના છીએ.